અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશને વધુ તેજ બનાવતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી મેફેડ્રોન ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક મહિલા સહિત 2 શખ્સોની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ₹52.5 લાખની કિંમતનો 525 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. બંને આરોપીઓ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના રહેવાસી છે અને ફળો વેચવાની લારી ચલાવે છે. અજય પાસેથી એમડી ડ્રગ્સના 2 પેકેટ અને આનંદી પાસેથી 1 પેકેટ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર ડ્રગ્સનો આ જથ્થો મંદસૌરથી કાલુ નામના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હતો અને તે શહેરના વટવા વિસ્તારમાં શાહરૂખ નામના વ્યક્તિ માટે મોકલવામાં આવ્યો હતો. અમુક પૈસાની લાલચમાં આરોપીઓએ ડ્રગ્સની આ હેરાફેરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ, ટ્રેનની ટિકિટ અને ઓળખના પુરાવા પણ મળી આવ્યા છે. પોલીસે આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાર્કોટિક સબસ્ટન્સને ગેરકાયદેસર વેચાણ થતું અટકાવવા, એનો ઉપયોગ અટકાવવા માટેની એક ડ્રાઈવ ચાલી રહેલી છે. એના ભાગરૂપે મળેલ માહિતી મુજબ ગઈકાલે 2 આરોપીઓને પકડવામાં આવેલા છે અને એમની પાસેથી 525 ગ્રામ એમડી કિંમત ₹52,50,000ની કબજે કરવામાં આવેલી છે અને બીજી ચીજ વસ્તુઓ થઈ 53 લાખ જેટલો મુદ્દામાલ પકડવામાં આવેલો છે. આ જે બંને આરોપીઓ જે પકડાયેલા છે, એકનું નામ છે અજય માગીલાલ પ્રજાપતિ, જે મૂળ રામગઢ રતલામનો છે અને રતલામમાં જ એ ફળો વેચવાનું કામ કરે છે લારી ઉપર. અને અન્ય આરોપી, મહિલા આરોપી જે છે, એનું નામ છે આનંદી કૈલાસ થાવરજી, એ પણ રતલામ ખાતે ફળો વેચવાનું કામ કરે છે અને બંનેની લારી જોડે જોડે હોય, એકબીજાથી પરિચિત છે. હમણાં છેલ્લા કેટલાક સમયથી જે મોડસ ઓપરન્ડી બદલાઈ છે નાર્કોટિક્સ ડ્રગ્સ અમદાવાદમાં લાવવાની, એ મુજબ જે લોકો આ ગેરકાયદેસર નાર્કોટિક સબસ્ટન્સ મોકલાવે છે, એ લોકો રેન્ડમ પેડલર્સને પૈસાની લાલચ આપીને મોકલતા હોય છે. અને એ વાતનું ખાસ ધ્યાન રાખી અને સફળતાપૂર્વક રેડનું આયોજન કરેલું અને આ બંને જે આરોપી જે છે તેઓને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેના જે પ્રવેશવાનો નારોલ તરફનો રોડ, જે ફૂટબ્રિજ છે, ત્યાંથી બંનેને પકડવામાં આવેલા હતા.